વીડી ન્યૂઝ વલસાડ. નમસ્કાર મિત્રો, જે ચાલશે સત્યની સાથે દોડશે સમયની સાથે એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં હું વિરાજ પટેલ, કેમેરામેન ધ્રુવેશ પટેલ જોડે આવી પહોંચ્યો છું વલસાડ ધરમપુર રોડ પર. મિત્રો જોઈ શકો છો તમે, ફરી એકવાર તમારા માટે લઈને આવી રહ્યો છું નવી જગ્યા, નવો રોડ, નવા સ્વિમિંગ પુલના નજારા તમે જોઈ શકો છો. મિત્રો વલસાડથી ધરમપુર રોડ જોઈ શકો છો. મિત્રો એટલા મોટા ખાબોચિયા છે કે કદાચ નાનું બાળક એમાં નાહીને સ્વિમિંગ પુલનો આનંદ માણી શકે એ ટાઈપના ખાબોચિયા તમે જોઈ શકો છો. એ જ રોડ કે જે રોડનું હાલે જ 1-2 મહિના પહેલાં જ જેનું સમારકામ કરવામાં આવ્યું છે. માત્ર વર્ષા ઋતુની શરૂઆત સાથે એ રોડ પૂરો ના માત્ર 1-2 ખાડા, પરંતુ એ રોડનો પૂરેપૂરો રોડ ધોવાઈ ગયો છે. મિત્રો જોઈ શકો છો નજારો. વલસાડ ધરમપુરનો રોડ છે કે જે ગયા વર્ષે પણ એમની હાલત આ જ રીતેની ખરાબ થઈ ચૂકી હતી. જનતાએ ખૂબ જ અગવડ ભોગવવી પડી હતી. ત્યારે જનતાની અગવડને ધ્યાનમાં રાખીને માન્ય યુવા સાંસદ ધવલ પટેલ સાહેબે ગયા વર્ષે વર્ષા ઋતુની શરૂઆતમાં જ આ રોડનું સમારકામ ચાલુ કરાવ્યું હતું તથા એમના જ નેતૃત્વમાં આ રોડને 2 લેનમાંથી 4 લેનની મંજૂરી મળી ચૂકી છે તથા ધરમપુર ચોકડીથી લઈને આ રોડ 4 લેન બનવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે મિત્રો હાલે આ વર્ષા ઋતુમાં જે ધરમપુર વલસાડની જનતાએ જે આ રીતેની હાલાકી ભોગવવી પડી છે એનો જવાબદાર કોણ છે, એની પાછળનું કારણ શું છે? મિત્રો કારણ કે હાલે જ 2-4 મહિના પહેલાં જ આ રોડનું સમારકામ થઈ ચૂક્યું છે અને ના માત્ર 1-2 ખાડા, પરંતુ આખો ને આખો રોડ ધોવાઈ ગયો છે. મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો આ એ જ વલસાડ ધરમપુરનો રોડ છે કે જેનું અંતર કાપતા 2 વ્હીલ પર આશરે 25 થી 30 મિનિટની સમય લાગતો તથા 4 વ્હીલર માત્ર 15 થી 20 મિનિટમાં અંતર કપાઈ જતો હતો. ત્યારે વર્ષા ઋતુની શરૂઆતમાં જ્યારે તમામ વેપારી હોય, ધંધાદારી હોય કે નોકરિયાતો હોય કે પછી ખેડૂત વર્ગ હોય, તમામની ભાગદોડ જ્યારે વધી રહી છે ત્યારે આ રોડનું અંતર કાપતા કલાકો નીકળી જાય છે. ત્યારે અહીંની જનતાને ખૂબ જ અગવડ પડી રહી છે. મિત્રો હું એમ નથી કહેતો કે તંત્ર ખોટું છે, તંત્ર આ માટે જવાબદાર છે કે પછી આ રોડનો કોન્ટ્રાક્ટર જવાબદાર છે. મારું કામ તો એ છે કે આ જનતાને પડતી અગવડને હું ધ્યાન દોરીને કોઈક એવા જવાબદાર વ્યક્તિ સુધી પહોંચાડી શકું કે જેઓ જોઈ શકે કે જનતાને આ રીતેની અગવડ પડી રહી છે. મિત્રો આ જે રોડની ખરાબ હાલત થઈ ચૂકી છે, જનતાને જે કડકડતી અગવડ પડી રહી છે એનો જવાબદાર કોણ છે? એ તો તમે એટલે કે તમે આપશો, જનતા જ નક્કી કરશો કે આ રોડનો જવાબદાર કોણ છે. આ રીતેની અગવડ જે પડી રહી છે દર વર્ષે જ્યારે વર્ષા ઋતુમાં આ રોડની આ હાલત થાય છે અને તમામ જનતાએ જે આ હાલાકી ભોગવવી પડે છે એનો જવાબદાર કોણ છે? જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરો.